હેલો નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આપણું નવા વ્લોગમાં. અને વ્લોગ બનાવવાનું થતું નથી, લાગ્યો ને ભલે લાગે. હું છે આવું મરાઈ ગયું. વ્લોગ નથી બનાવવો મારે, મેં તને કીધું ને પણ તો- હાથા માઠામાં આવી હું તને બે દી તો મળી જ નહીં. અરે પણ આપણા મિત્રોને યાર કંઈક તો યાર પણ મારે વ્લોગ બનાવવાનું થતું નથી. વ્લોગ નથી બનાવવો તો હું બનાવું? વરાજો બનાવી દે. તો જો હાથા માથા માલે હા બરાબર. હા તો તમને શું ભાવે? મને તો ઘણું ભાવે. રાજાજી ખાવામાં શું ભાવે એમ કહો. મને બરફી ભાવે, ગુલાબજાંબુ ભાવે, કાળા જાંબુ ભાવે, પેંડા ભાવે. તો મિત્રો થઈ જાય ચેલેન્જ. આ થઈ જાય. પેંડા ખાવાનો ચેલેન્જ. આ પેંડા ખાવાનું ચેલેન્જ. જોયા કોણ વધારે ખાઈ શકે. બસ એ તો દર વખતે હું જ જીતું ને, આ વખતે હું જ જીતી. આને ને થોડીક મજાક કરવાની આદત છે. એ મજાક તો આને કરવાની આદત છે. હવે હાલે હાલ તો થઈ જાય ચેલેન્જ. હાથી થઈ જાય બરોબર. થઈ જાય. હાલ પકડ તો ભાઈ, કેમેરો પકડ તો ખાલી. તો મિત્રો અમે કરવાના છે ચેલેન્જ પેંડાનું. ઈ પણ 2 મિનિટમાં જે વધારે પેંડા ખાય એ જીતી જાય. જીતવાનો તો હું જ છું, પણ હજે તો જીતવાનો તો મૂછ્યું. તો પેડા ખાવા માટે આપણે નીકળી ગયા માંગરોળ. થોડીક મસ્તી કરતા કરતા. અને હા મિત્રો, આ ચેલેન્જમાં જે હારશે એને આપવામાં આવશે ઇનામ. કેમ બાકી છે ને નવું? તો ફાઇનલી આપણે પહોંચી ગયા માંગરોળની ફેમસ સ્વીટ શોપ એટલે કે ભવનાથ સ્વીટ માર્ટમાં. અને જો તમે માંગરોળ કે માંગરોળની આજુબાજુ રહેતા હોય અને મીઠાઈ લેવી હોય તો એકવાર જરૂર મુલાકાત લેજો. લોકેશન છે ટાવર રોડ, જૂનું બસ સ્ટેન્ડ, ગાંધીવાડીની પાસે. તો ફાઇનલી મિત્રો અમે આખી પેડાની દુકાન લઈ લીધી છે. બસ માપે રે ભાઈ. અમે ફાઇનલી પેડાની 2 ચોકી લીધી છે. આ તો 2 ચોકી લઈ લીધી ને, હવે એક ચોકી આગળ ખાઈ જ જવાનું એટલે હું જીતી જવાનું. નહીં જીતવાનો તો વિજય જોશી જ છે. આમ સાઈડ માર્યો, આમ સાઈડ માર્યો. ગજબ બેઇજ્જતી. તો જે રીતે આપણે નક્કી કર્યું હતું કે 120 સેકન્ડમાં કોણ સૌથી વધારે પેડા ખાઈ શકે. હું યાર સમય કે સમયની વાત કરી ને, સમય માં 1 2 1 2 1 3 2 1 સ્ટાર્ટ. તો મિત્ર અહીંયા પરિસ્થિતિ ખૂબ જ અઘરી થઈ ગઈ હતી. અમે જોશમાં ને જોશમાં આખો પેડો ખાવાનો પ્રયત્ન તો કર્યો, પણ પછી શું થયું એ તો તમે જોવો જ છો. क्या बात है जी, एक्टिंग की बादशाह कसम से। સોરી મિત્ર, એકચ્યુઅલી વિજયભાઈ ના ને પેડા ફેફસામાં મોઢામાં જ નાખી દે, અંદર જ ન જાય. અંદર નથી જતા એટલે જરાક પ્રતિયોગિતા ને પાછી ચાલુ કરી. 3 2 1 સ્ટાર્ટ. અઘરું હે. ये सब क्या देखना पड़ रहा है? શૂટિંગ તો હે. ના એ આ તો હવે જાતા નથી. નહીં વાંધો. મારું તો એકમાં આવી ગયું. આવા પીવાનું કરાય નહીં હો. बस हवा निकल गई. એ પડી ગયું. માઈકે બાંધેલા સ્ટોપ વચ્ચે પાણી. નીકળી ગયું. જાતા નથી હવે. આપણે ભાઈ બોલો ભાઈ. એમ ના હાલે. ન કરાય. હું કહેતો હતો કે આવી આવો ને એવામાં માનવું જ નહીં. આપણે નથી રમવું ભાઈ. અજયભાઈ જીતી ગયા. 9 8 7 6 5 4 3 2 1 ટાઈમ અપ. યાર હું જ જીતો છે, મને પાકો ભરોસો. નહીં જીતો તો હું. હું જીતો. તો મિત્રો હમણાં અમે ગણતરી કરીને કહીએ કે કોણ જીતું. જો કે હું જ જીતો છે મને લાગે. હું જીતો. ફાઇનલી જનતા જનાર્દનની જય કરી અને શું થયું? વિજેતા. હા વિજેતા વિજય નહીં, અજયભાઈ થઈ ગયા છે. એ ભાઈ જીતો છે બરાબર. શું હે? કઈ નહીં. શું હે? શું હે? આઈ તો એ ફાઇનલી મિત્રો વન્સ અગેન આપણે જીતી ગયા છે. અને આ વખતે આપણે નક્કી કર્યું હતું કે જે હારે ને એને આપણે ઇનામ આપશું. હા મિત્રો, વિજયભાઈ તો હરખાઈ ગયા. વાહ વાહ. તો મિત્રો ઇનામમાં આપણે આપ્યું છે, હા ઇનામમાં આપણે આપશું લીંબુનો રસ. તો તૈયાર છો તમે લીંબુનો રસ
પીવા માટે 200 રૂપિયા આપી દે નહીં યાર. ના 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 ના, નો રિશ્વત. મારો ભાઈ નથી ભાઈ છે તે શું થઈ ગયું લે હા. તો હાવ આમ તો મિત્રો આપણે જે પ્રમાણે નક્કી કર્યું હતું કે જે હારશે એને આપણે ઇનામ આપશું ને ઇનામમાં આપણે રાખ્યું હતું લીંબુનો રસ. તો લીંબુનો રસ હાજર કરો ભાઈ. તો આવી ગયો છે આપણે શાહી લીંબુનો રસ. જો તમે જોઈ શકો છો મિત્રો, આમાં તમને દેખાતો ઓછો હશે પણ ઘણા લીંબુ નાખ્યા હો. તો ચાલો તમે તૈયાર છો વિજયભાઈ? ક્યાં જાવ અરે આપણે જે મસ્તી નહીં આવી ગઈ. હાલો ખાટું યાર લાગે. હાલો હાલો. મોઢું બતાવો તો કેવો રહ્યો એક્સપિરિયન્સ? એક આનો કઈ વિજયભાઈ નું માથું ભરી ગયું હવે. બંધ કરે વિડિયો બંધ તો મિત્રો વિડીયો જોવા માટે આવા નવા વિડીયો જોવા માટે એને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે બીજું ખાટું ખાટું તો લાગ્યું પણ આવા જ વિડીયો જોવા માટે શું કરવાનું? ચેનલને શું કરશો અજયભાઈ? સબસ્ક્રાઇબ રાઈસ. હા, બીજું નવા વિડીયો માટે શું કરવાની? બેલ આઇકન ને પ્રેસ કરી દેવાની. અને તમે કેવા અમે વિડીયો બનાવી એનું તમારે શું કરવાનું? કમેન્ટ કરી દેવાની. હા.